આજે બનાવવાની છું ભેગી દાળ. અમારા ગાંધી લોકો બહુ બનાવે અને મુસ્લિમ બધા જ બનાવતા હોય. તમારા ગાંધી લોકોનું ફેવરિટ છે. ઘણા ભેગી દાળ કે ઘણા ચેવટી દાળ કે. સો તેમાં અમે 3 દાળ મિક્સ કરીએ. તેમાં આવે ચણાની દાળ, અડદની દાળ અને તુવરની દાળ. તો અડદની દાળ વધારે હોય અને તુવરની દાળ અને ચણાની દાળ ઓછી હોય. ઘણા લોકો મગની દાળ પણ લાગતા હોય, પણ અમે મગની દાળ નથી નાખતા. મેં ઓલરેડી આ બધી દાળ મિક્સ કરીને જ રાખ્યું છે ભેગી દાળ માટે. તો તમે જોઈ શકો છો એમાં ચણાની દાળ, તુવરની દાળ અને અડદની દાળ, આ 3 દાળ મિક્સ છે. તો આપણે દાળ ભાત કુકર મૂકીએ રાઈટ, તેવી રીતે પહેલા એને આમ બાફી કાઢવાની દાળને. તો હું કુકરમાં ઓછું વાપરું છું, ઇન્સ્ટન્ટ પણ જ વાપરું છું. કારણ કે ઇન્સ્ટન્ટ પટમાં શું છે કે એમાં ઉભરાય નહીં ઉપર, લાઈક તે આપણે કુકર મૂકીએ તો કુકરમાં બહુ બધું પાણી આવે અને બધું ગંદુ થાય અને ક્લિનિંગનો ટાઈમ પછી જોઈએ. તો આમાં આપણે બનાવીએ ને તો બિલકુલ બી ઉભરાય નહીં ને એટલું મસ્ત થઈ જાય. સો હું તમને બતાવું છું. જેવી રીતે આપણે દાળ ભાતમાં કુકરમાં અંદર પાણી વેરીએ રાઈટ, અને પછી લાઈક એને ડબ્બો ઉપર મૂકતા હોય તો આપણે એની સાથે મૂકી દીધું, અંદર જરાક પાણી નાખ્યું છે અને મેં ગરમ પાણીથી ધોઈ નાખી છે. બસ હવે આની અંદર મૂકી દઈશ અને આ ટેમ્પરેચર સેટ કરી દઈશ. તો હું ટેમ્પરેચરમાં બીન્સ પર મૂકું છું. બીન્સ પર હું 35 to 40 મિનિટ મૂકી દઈશ એટલે થઈ જશે. સો 40 મિનિટમાં એની જાતે કૂક થઈ જશે અને બંધ થઈ જશે. પછી આપણે એને વઘારીશું આદુ લસણથી. સો આ દાળ બફાઈ ગઈ છે અને એ બફાઈ ગઈ અને કાઢીને પછી એની અંદર મેં રવાઈ ફેરવી દીધી છે. એટલે રવાઈ ફેરવવા પછી એનું આવું લુક છે. હવે એને આપણે વઘારશું. તો જેમાં વઘારવાનું હોય તે લેવાનું અને પછી તેની અંદર ઓઇલ નાખવાનું. પછી ઓઇલ જરાક ગરમ થઈ જાય એટલે એની અંદર જિંજર ગાર્લિકનો પેસ્ટ નાખવાનો. જિંજર ગાર્લિક એને સરખું નાખવાનું, બીકોઝ આપણે આદુ લસણની દાળ બનાવીએ એમાં આદુ લસણ વધારે જાય. એને જરાક બરાબર ચોતરી કાઢવાનું. તો આ આદુ લસણ ચોતરાઈ ગયું છે. હવે તેની અંદર લીલું મરચું જરાક બરાબર હલાવી કાઢવાનું. પછી તમારી પાસે લીલા ધાણા હોય તો લીલા ધાણા, લીલો કાંદો તમારે જે નાખવો હોય છે. મેં લીલો કાંદો નાખ્યો છે. ધાણા પતી ગયા છે. સોલ્ટ અને હળદર સાચવીને નાખવાની, નહીં તો પછી એકદમ યલો ભેગી દાળ થઈ જાય. બસ આમાં બીજું કશું નાખવાનું નથી. આ મસાલો ચોતરાઈ ગયો ભેગી દાળનો. આ બાફેલી ભેગી દાળ અંદર નાખી દેવાની અને પછી જુવારના રોટલાની સાથે એન્જોય કરો, રોટલી સાથે એન્જોય કરો. બહુ મસ્ત લાગે. અને સાથે ખાવા જોઈતું હોય તો બોઇલ્સ એગ કરી નાખો, નહીં તો પછી હાફ ફ્રાય કરી દો. હું હાફ ફ્રાય કરીશ આની સાથે એગ અને જુવારનો રોટલો. હવે આને આપણે જરાક બરાબર તવડવા દઈશું. જેવું તવડવા આવે એટલે એની ઉપર ગરમ મસાલો એટલે ભેગી દાળ થઈ ગઈ.